કેમ છો? મજામાં જશો તો આજ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ તમને એક વસ્તુ દેખાડવાનો છું, નવી એન્ટિક વસ્તુ બનાવવાનો છું. હાલો આગળ વિડીયોમાં જોતા જાજો. એટલે કહેવાનું ભૂલી ગયો કે હમણાં થોડોક 2 દિવસથી કામમાં હતો, એટલે હમણાં નો આવતા વિડીયો. આજથી હવે ડેઈલી વ્લોગ આવવા માંડશે, બરાબર? તો આગળ જોતા જાજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. વસ્તુ દેખાડું, જોવો શું બને છે રેસીપી. આવું તમે કોઈથી જોયું નહીં હોય. આ છે લસણ પેસ્ટ વાળું. આગળ તમે જોતા જાજો. આ ઢોકળા બનાવવાના છે, કોઈ કહેતા નહીં. તમે કોઈ જોયા નહીં હોય તો તમે જોજો વિડીયોમાં. અંતરનો મને બહુ શોખ છે ગાઈસ. જો ગ્રીન અજમેરી, કલબસર, આ રોઝ, આ એવું નથી કે ખાલી है, આ સોરી ખાલી है, हाँ हाँ देखो पोलो, देखो गाइस તમે આમ અંતર જોવો તમે. આ આપણે જે વિડીયો ઉતારી કીટ છે, તમારે કોઈને લેવી હોય કે આ આપણી એક ઘડિયાળ છે, આ ગોલ્ડન વોચ, આ દુનિયાની છે. નજી રેસીપી વસ્તુ બને છે ઢોકળા, તો તમને આગળ વિડીયોમાં કહીશ, તો તમે બની આપીશું. રેડી? અને ગાઈસ વ્લોગ કાલે લગભગ આવી જશે, તો બની રહેજો. કાલ સાંજે પણ અપલોડ કરી દઈશ, તો આગળ વિડીયોમાં જોજો તમે. ચા બને ફટાફટી થઈ ગયા. રાઈ, જીરું, મીઠો લીમડો, લસણની પેસ્ટ, હળદર. હવે ગાઈસ આવશે હળદર. પકી જાય પછી નાખીને હળદર, હિંગ ગાઈસ, ધાણા જીરું, મિર્ચ પાવડર. ને હવે ઢોકળા ઉતારવા નાખવાના છે. 2 મિનિટમાં ગાઈસ બની જાય તો ઢોકળા આવી રીતે દેવાય ઢોકળાને. એમાં બને છે ચા. તો તમે મસ્તીનો ના ફીલ તમે તો આવું બધી જોયું નહીં હોય. ચાય બને છે, ઢોકળા થઈ ગયા, ઢોકળા બની ગયા છે ગાઈસ. ચા બનાવવાની છે, જોવું તમે. ચા બનશે, ચા બને છે, પછી એની સાથે ઢોકળા ખાવાના છે, બનાવવાના છે. ઘી ડાલો, ઘી. પાણીપુરી વાત થઈ. અરે ના ઢોકળા તો યાર કરી નાખ્યા છે. કરવા પડે તો રહી ગયું યાર. ટોપિયામાં તેલ નાખવાનું.
હવે હું પડશે આમાં આપણું જમવાનું ગઈશ ટાઈમ થઈ ગયો છે ઢોકળા ને ચા તો હવે દુકાને જમીને મળું આપણા ભાઈબંધની દુકાન છે માધવ બાગિયા જામનગર પણ આમાં કઈ ખાવા જેવી વસ્તુ સારી છે નીતિયા આહરે કેક ખાવી તોડ તોડ કી છે આ તોડ ને આઈ તોડ ની હવે તોડ ની કેવી છે અડધી કર અડધી કરીને હમણાં ખબર કેવી છે ટેસ્ટ કરીને ગાઈશ આગળ જોરદાર હે કાંઈ ના ઘટે ગાઈશ જોરદાર 5 રૂપિયા વસૂલે કેક કેવું છે કઈ ખબર નથી પડતી હું હોય હે ખરી આ આપણો ભાઈબંધ જો આ ભાઈબંધ દુકાન વાળા લ્યો ને દ્વારકાધીશ દુકાન માધવબાગમાં વધારે ન બોલે ને ફ્રીમાં પ્રમોશન થઈ જાય ગાઈસ